આપણા જીવનમાં ભૂલો થતી હોય ને એનાથી હતાશ થવાની જરૂર નથી. મારા હિસાબે આપણા જિંદગીની નાની મોટી ભૂલો છે ને આપણને સૌથી વધારે શીખવાડીને જાય છે. એનામાંથી શીખો અને એવું એશ્યોર કરો કે આમાં જે ભૂલ થઈ છે, જે કારણસર થઈ છે, એ જિંદગી બીજી વાર નહીં કરીએ. એટલે તમારે સક્સેસની ફ્રી ફોર્મ્યુલા મળી ગઈ. તમારે બીજે કોઈ જગ્યાએ ટ્રેનિંગ લેવાની કે કોચિંગ લેવાની જરૂર નથી. લોકોને એમ પૂછો કે કયા કારણસર તમે ફેલ થયા હતા, અને એ વસ્તુઓ તમે જો એડ્રેસ કરવા માંડશો તમારી લાઈફમાં, તો તમારે બીજી કોઈ ટીચરની જરૂર નથી. એટલે નાની મોટી ભૂલ થયા કરે કે નાના મોટા ફેલિયર્સ આયા કરે, એનાથી હતાશ થવાની જરૂર નથી. કારણ કે અટલ બિહારી વાજપેયીજીની એક બહુ જ સરસ કવિતા છે. टूटे हुए सपने की सुने कौन सिसकी, अंतर को चीर व्यथा पलकों पर ठिठकी, हार नहीं मानूंगा रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूँ. બસ તો મારું એટલું જ કેવું છે કે આપણું દરેક ખોટું ડિસિઝન આપણને શીખવાડીને જાય છે કે નેક્સ્ટ ટાઈમ આપણે રિપીટ નથી કરવા. અને તમારી જે ફેલિયર છે કે તમારી જે ભૂલ થયેલી છે એ તમારો લાસ્ટ સ્ટેપ છે બિફોર યુ બીકમ સક્સેસફુલ. તો આ લડતથી છોડતા નહીં.